વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી અને તેમાં વર્ષોથી વસવાટ કરતા મગરો વડોદરાવાસીઓને ભેટમાં મળેલો વારસો છે, પરંતુ માણસોની દખલગીરીના કારણે આજે બંને વિકટ પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે. શિયાળો પૂર્ણ થતાં મગરજનો પ્રજનન કાળ હોય છે અને ત્યારબાદ માર્ચથી જૂન મધ્ય સુધી ઈંડા મૂકવાનો સમય હોય છે. આ દરમિયાન મગર પોતાનું આશ્રય સ્થાન, ઈંડા અને બચ્ચાને બચાવવા માટે માનવ પર હુમલો કરતો હોય છે. એટલે માણસોએ આ સમયગાળા દરમિયાન મગર સાથે કોઈપણ પ્રકારના અટકચાળા ન કરવા જોઈએ. વડોદરાના પ્રતાપગંજ ગણેશનગર ઝુંપડપટ્ટી નજીકથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં કંઈક જોવા મળતા મગરનો હુમલાનો વિડીયો સામે આવ્યો છે. મહાકાય મગરે નદી કિનારે આવેલા એક શ્વાનને તરાપ મારી પોતાના મુખનો કોડિયો બનાવી દીધો હતો. સ્થાનિક યુવકે આ વિડીયો સવારે પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. મહત્વનું છે કે વિશ્વામિત્રી નદી મગરનું આશ્રય સ્થાન છે અને હાલમાં વડોદરામાં સ્માર્ટ સિટીની આડમાં વિશ્વામિત્રીને ગટર બનાવી દીધી છે. નદીમાં આપણે બેફામ કચરો નાખી રહ્યા છીએ, જેના કારણે નદીમાં વસવાટ કરતા 300થી વધારે મગર, 3 પ્રજાતિના વસવાટ કરતા કાચબાઓ તેમજ પક્ષીઓને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે.